જય દ્વારકાધીશ। લાંબા ટાઈમના વેકેશન પછી મારી ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। યુટ્યુબ ચેનલ વાયડા પૂનમ 5032 મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને 6 થી કરીને 12મા ધોરણના દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકે તેવા વ્યાકરણના ટોપિક મારી ચેનલમાં વિડીયોના રૂપમાં મુકાયેલા છે। આજે આપણે એમાંનો એક ટોપિક એટલે કે વિશેષણ, જે ધોરણ 6 થી કરી અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વ્યાકરણની અંદર આવે છે, એની સમજણ આપણે આજના વિડીયોમાં કરાવશું। એટલે સૌથી પહેલાં મેં કીધું કે આપણે વિશેષણ વિશે સમજશું। વિશેષણ, તો વિશેષણ એટલે શું પહેલાં એ ખબર હોવી જોઈએ। વિશેષણ એટલે શું, પેલા પ્રશ્ન થયો, હવે એનો જવાબ। વિશેષણ એટલે સંજ્ઞાની કોઈ અલગતા અથવા વિશેષતા દર્શાવે। સંજ્ઞાની અલગતા અથવા વિશેષતા દર્શાવે। અગાઉના વિડીયોમાં સંજ્ઞા એટલે નામ, એ સમજૂતી મેં આપી હતી। હવે આ સંજ્ઞા એટલે કોણ કોણ હોઈ શકે, તો કે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, આ બધાની વિશેષતાઓ દર્શાવે એને આપણે વિશેષણ કહેશું। એનું એક ઉદાહરણ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ। મોર, હું અહીંયા એમ લખું કે મોર, એટલે આપણે બધાય તરત કહીએ કે રાષ્ટ્રીય પક્ષી। પછી રંગબેરંગી, પછી નૃત્ય એટલે કે કળા કરે। મોરપીંછ, જે મોર આપે એ મોરપીંછ કૃષ્ણને પ્રિય। તો આ બધું મોરની વિશેષતા થઈ। આ બધી મોરની વિશેષતા। મોર શું છે, તો કે સંજ્ઞા છે। આપણે એની વિશેષતા મેં કીધું ને કે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, વ્યક્તિ અથવા તો પ્રાણી જગત, આ દરેકની વિશેષતાઓ દર્શાવવા જે વપરાય એને વિશેષણ કહેશું। તો આપણે એમ કીધું મોર, તો આપણે બધા કહીએ રાષ્ટ્રીય પક્ષી। પછી કહીએ રંગબેરંગી, આપણે એક વાક્ય બોલીએ કે આ મોર છે। હું એમ બોલું મોર કળા કરે છે। મોર તો છે પણ શું કરે છે, કળા કરે છે। અત્યારે એની વિશેષતા એ છે કે એ કળા કરી રહ્યો છે। મોર તો છે પણ એની અંદર રંગબેરંગી પીંછા છે। બરાબર છે। આવી જ રીતે એક દાખલો આપું। આ બાળક છે, આ બાળક છે। આ એક સાદું વાક્ય બન્યું, કોઈ બાળકની વાત છે, એમ કહે છે કે આ બાળક છે। પછી આ નાનું બાળક છે। પેલા ખાલી એમ કીધું કે બાળક છે, પછી બાળકની એક વિશેષતા દર્શાવી। શું દર્શાવ્યું, તો કે નાનું। બાળક તો છે પણ નાનું। નાનું એટલે 6 મહિના સુધીનું। આ વિશેષતા થઈ। બરાબર છે। તો સંજ્ઞા કે નામની અલગતા દર્શાવે એને વિશેષણ કહેશું। સંજ્ઞા કે નામની અલગતા દર્શાવે એને વિશેષણ કહેશું। મેં કીધું વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પ્રાણી જગત, આ બધાની કંઈક ને કંઈક વિશેષતાઓ રહેલી છે। એ વિશેષતા દર્શાવવા માટે જે વપરાય એને વિશેષણ કહેશું। અને બીજી વાત, વિશેષણ સંજ્ઞાની તરત જ પહેલા આવે છે। ક્યાં આવે છે, સંજ્ઞા અથવા તો નામની તરત પહેલા। તરત પછી નહીં, તરત પહેલા। મેં કીધું એમ આ બાળક છે, આ નાનું બાળક છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ છે વિશેષણની સમજૂતી। સંજ્ઞાની કોઈ અલગતા અથવા વિશેષતા દર્શાવવા જે વપરાય એને આપણે વિશેષણ તરીકે ઓળખશું। એમાં વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પ્રાણી જગત બધાનો સમાવેશ થાય। સંજ્ઞા એટલે નામ, અને નામની તરત પહેલા જે હોય
એને વિશેષણ કહેશું. નામની આગળ જ હોય, એના પછી તરત જ નામ આવે. પહેલા વિશેષણ પછી નામ, પહેલા વિશેષણ પછી નામ. આ ઓળખ. નામની તરત આગળ કંઈ પણ હોય તો એને આપણે વિશેષણ તરીકે ઓળખશું. આજના વિડીયોમાં અહીં સુધી જ રાખશું. અગાઉ નેક્સ્ટ વિડીયો આવતીકાલે મૂકવામાં આવશે, જેમાં હજી વિશેષણના 3-4 ઉદાહરણ, પછી એના પ્રકારો અને પછી એના વધારે ને વધારે એક્ઝામ્પલ. જો તમારે આ બધા જ વિડીયોને જોવા હોય તો મારી ચેનલ યુટ્યુબ ઉપર છે વાયડા પૂનમ 5032. લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓન યુટ્યુબ. જય દ્વારકાધીશ.